લોભ્ય હોય ત્યાં ધુતારાઓ જે છે તે ભૂખે ના મરે. તો અત્યારે 21મી સદીમાં પણ અત્યારે અંધશ્રદ્ધા વારંવાર અંધશ્રદ્ધાની ઘટના બનવાથી આપણું શરમથી માથું ઝૂકી જાય છે. આપણે 21મી સદીના યુગમાં જીવીએ છીએ કે 18મી સદીના યુગમાં જીવીએ છીએ તેવો પ્રશ્નાર્થ થાય છે. દર 15 દિવસે ને મહિના દિવસની અંદર ગુજરાતની અંદર અંધશ્રદ્ધાના બનાવો બને છે. તેનાથી આપણને આઘાત અને દુઃખ થાય છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં 2 બનાવો બન્યા છે. શિક્ષણધામ પરિસરમાં અંધશ્રદ્ધાનો જે બનાવ બન્યો છે અને બાળકો પર જે માનસિક અસર થવાની છે તેનું કોઈ વિચારતા નથી. તેનો જ્વલંત ઉદાહરણ છે. શાળાની અંદર પરિસરમાં અંદર વિધિ વિધાન અને નદી કિનારે વિધિ વિધાન આ બંને ઘટનાઓ બાળકોના અભ્યાસ કરતા બાળકોના માનસ ઉપર ગંભીર અસર અને આઘાતજનક ભવિષ્યમાં જોવા મળે તેવો સંદેહ છે.